મેઘરાજાએ આજે સુરતને ગમરોળી દીધું. ભાદરવાના છેલ્લા દિવસે અષાઢની યાદ અપાવી. હવામાન વિભાગે 6 દિવસ એટલે કે 21 થી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી અને સુરતમાં આજે સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉધના વિસ્તારમાં સતત 5મા દિવસે પણ ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. આવતીકાલથી નોરતા શરૂ થઈ રહ્યા છે અને સુરતના હાલ જુઓ. સુરત શહેરમાં આજે પડેલો ભારે વરસાદ બાદની સ્થિતિ આ 4 દ્રશ્યો બતાવી રહ્યા છે. સુરતના ઉધના નવસારી રોડ પર ભારે વરસાદથી પાણી ભરાયા. આ સાથે ગુરુદ્વારા પાસે પણ પાણી ભરાયા. આ વિસ્તારના રોડે નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને પાણીનું વહેણ જબરજસ્ત જોવા મળ્યું, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ ભેસ્તાન વિસ્તારમાં પણ પાણી ભરાયા. અહીં ગટરના પાણી બેક મારતા રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા. ભારે વરસાદથી ભેસ્તાન વિસ્તાર જળબંબાકાર થઈ ગયો. શહેરના દક્ષેશ્વર રોડ પર ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ભાદરવામાં સુરતમાં આજનો દિવસ અષાઢની યાદ અપાવી ગયો. જુલાઈ જેવી જમાવટ સુરતના ઘણા વિસ્તારોમાં જોવા મળી. જતા જતા મેઘરાજાની જમાવટથી સુરત પાણી થઈ ગયું. આ તરફ સુરતના પાંડેસરામાં ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તો સુરતના ઉધના લીંબાદને જોડતા ગરનાળામાં પાણી ભરાયા. રેલવે પાસે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે કરવામાં આવ્યું બંધ. સુરતમાં જળબંબાકારની સ્થિતિને પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ભારે ચિંતા. આવતીકાલે નોરતા શરૂ થઈ રહ્યા છે અને ભારે વરસાદથી જળબંબાકાર થતા ખેલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે કેમિકલ માફિયાઓ બેફામ થયા. સુરતમાં એક તરફ મેઘરાજાની તોફાની બેટિંગ અને બીજી તરફ કેમિકલ માફિયાઓના પાપ છાપરે ચડીને પોકારતા રહીશો ત્રસ્ત થયા. ઉધના વિસ્તારમાં ફરી એક વખત કેમિકલ માફિયા બેફામ જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઇનમાંથી લાલ, ગુલાબી અને હવે ભૂરા રંગનું કેમિકલ યુક્ત પાણી બહાર આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકો ઝેરી પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે. રોડ પર પાણીના રંગ બદલાતાની સાથે દુર્ગંધ પણ ફેલાઈ. રહીશોને આ પાણીમાંથી ચાલતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ચામડીને લઈને રોગની રહીશો ભીતિ સેવી રહ્યા છે. બીજી તરફ એસએમસી અને જીપીસીબી જેવી સંસ્થાઓ ઘોર નિંદ્રામાં લાગી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ઉધનાના ધારાસભ્યની પણ અધિકારીઓ સાંભળતા નથી, જેના પરિણામે લોકોના જીવ પર સંકટ ઊભું થયું છે. સ્થાનિકોના મતે ગટરના પાણી બેક મારે છે અને હવે દૂષિત કેમિકલ પાણી પણ રોડ પર ફરી વળ્યા છે.